જોટા જોટી થઈ અને જે અમૃતના બિંદુ પીડ્યા ને આજે પણ ત્યાં આપણે મહાકુંભ થાય છે. પ્રયાગ, ઇલાહાબાદ, નાસિક અને હરિદ્વાર આ 4 જગ્યા ઉપર એને જોટા જોટી કરી. અમૃત તો કોઈ પી ન હોય કે ઓલો પીવા જાય ત્યાં ઓલો જોટી જાય, ઓલો પીવા જાય ત્યાં ઓલો જોટી જાય. અને જ્યાં જ્યાં અમૃતના ટીપા પડ્યા ત્યાં દર 3 વર્ષે એકવાર કુંભ આવે અને મહાકુંભ છે ને 12 વર્ષે આવે. આ પહેલા આપણે પ્રયાગમાં હતું ને મોટા ભાગના એમ કહેવાય 50 કરોડ માણસોએ આ કુંભનું મહાકુંભનું સ્નાન કર્યું. આ વર્ષે જોટા જોટી કરે છે એટલામાં તો ભગવાન એક અવતાર લે. બોલીએ મોહની ભગવાન કી જય. મોહની રૂપ લે ભગવાન આવે છે જ્યાં દૈત્યો બાંધે છે. ભગવાનના ઝાંઝરનો અવાજ સાંભળી બધાની આંખ ચમકે છે. જેવું પાછળ ફરીને જોવે અને જેવી દ્રષ્ટિ જાય ને, જેવા ભગવાન મોહિની રૂપે જોયા ને, આજ બધા પોતાની સુધબુધ ભૂલી ગયા, આસક્ત થઈ ગયા. અમૃતનો કળશ આમનામ પડ્યો રહ્યો અને ભગવાન જ્યાં હાલવા લાગ્યા ને બધા પાછળ હાલવા લાગ્યા. ભગવાન ફરતા ફરતા હાલીને જ્યાં કળશ હતો ને ત્યાં આવી કળશને હાથમાં લઈને બેહી જાય. આ પણ બધા બેહી જાય. તમે કોણ છો? ત્યારે કીધું અમે કશ્યપના દીકરા. અરે કશ્યપ ઋષિના દીકરા તમે? હા. તો તમે એકલા કેમ? મેં તો એવું સાંભળ્યું તમારા ભાઈ છે ને દેવ. હા, એ અમારા ભાઈ છે. મેં એવું પણ સાંભળ્યું ભગવાન મોહિની રૂપે કે તમે બંને ભેગા મળી મંથન કરતા હતા, આ અમૃત એમાંથી નીકળ્યું. હા. તો ઈ ક્યાં છે? તમે એકલા કેમ છો? ત્યારે કીધું અમે એને જોટી લીધું. ત્યારે મોહિની રૂપે કે સાંભળો, આ તો ઈશ્વરનું અમૃત છે. આ અમૃત તો જ તમને અમર કરે કે તમે દેવને ભેગા રાખો અને ઈમાનદારીથી ધર્મપૂર્વક એકબીજાને વેચો. નકર આ અમૃત તમને અમર નહીં કરે. તેથી તમારા ભાઈઓને બોલાવો અને હરખો હું ભાગ પાડી દઉં. તમે બધા બેહો, હું તમને નૃત્ય દ્વારા અને સંગીત દ્વારા આ અમૃતનું પાન કરાવું. આ મોહિનીમાં એટલા બધા આસક બનેલા ને બધા દૈત્યો. તમે જેમ કહો અમને મંજૂર છે. ભગવાને બંનેને સામે સામે બેહાડ્યા. પણ પેલું કપડ આણ્યા કર્યું ને એટલે ભગવાન શું કરે છે? બંનેને પીવરાવે. પણ આનો વારો આવે ત્યારે મદિરા લાવે ને આનો વારો લાવે ને ત્યારે અમૃત લાવે. આમ પીવરાવતા પીવરાવતા બધાને પીવરાવે. પણ આ રાહુ બહુ હોશિયાર હતો અને એને એમ જો કે આમાં કાંઈક ભેદ લાગે એટલે એને શું કર્યું? ચંદ્ર અને સૂર્ય બે બેઠા હતા ને એની વશમાં જઈને દેવનું રૂપ લઈને બેહી ગયો. અને જેવો બેઠો ને ભગવાન મોહિની રૂપે આવી અને અમૃત આપ્યું અને હજી તો અમૃત જ્યાં પીધું એ ભેગું સૂર્યને અને ચંદ્રને ખબર પડી કે આ તો દૈત્ય છે, રાહુ છે. ભગવાનનું સુદર્શન આલ્યું પણ ત્યાં તો અમૃત ગળામાં ઉતરી ગયું હતું. એનું ધડ અને મસ્તક અલગ થઈ ગયા. એકનું જે મસ્તક હતું એ રાહુ બન્યું અને ધડ છે ને કેતુ બન્યું. આ ભગવાન મને તમને કહે છે કે જીવનમાં જ્યારે પુરુષાર્થ કરો, મહેનત કરો અને સુખ રૂપી અમૃત આવે ને ત્યારે ભાઈઓ ભાઈઓ ભેગા થઈને બાંધતા નહીં. આ દૈત્યોએ એટલી જ મહેનત કરી હતી, દેવોએ પણ એટલી મહેનત કરી, પણ દૈત્યોનો સ્વભાવ હતો એકલા લઈ લો. આજ ભાઈઓ ભાઈમાં ઘણા એવું થાય ને, મોટો ભાઈ નાના ભાઈની જમીન પડાવવા માંગે, નાનો ભાઈ મોટા ભાઈની જમીન પડાવવા માંગે, પણ પરિણામે શું થાય? બે ડખે ચડે અને બાંધે અને કોટ કજ્યા થાય એટલે કાલ જેવું મીંદડી જેવું થાય. મીંદડીયું બાંધતી રહે, વાંદરા આવીને બધું ખાઈ જાય. તેથી ભગવાન સુખ આપે પરિવારમાં, જ્યારે સંપત્તિ આપે ને ત્યારે બાંધતા નહીં. વેચી લેજો. તારે વધારે જોતું તું લઈ લે ભાઈ, તારે જોતું તું લઈ લે. એકબીજા ત્યાગમાં શાંતિ છે, ભોગમાં કોઈને શાંતિ મળી નથી. અને જો જીવનમાં ત્યાગ હશે, જો જીવનમાં સમર્પણ હશે ને તો તમારા માટે ભગવાન પણ મોહિની રૂપ લઈને આવે અને તમને છેતરેલાને છેતરશે અને જીવનનું અમૃત તમને આવશે. પછી તો આગળની અનેક કથા કરતા કરતા હવે આ ધ્રુવજીનો આગળ વંશ આવ્યો ને જે મનુ મહારાજના પ્રિયવત નામના જે એક છે ને પુત્ર, આ જ્યારે લગ્ન કરતા નથી. કેમ? એનું નામ છે પ્રિયવ્રત. એને વ્રત બહુ પ્રિય છે. પણ આજ બ્રહ્મા આવીને કહે છે કે તમે લગ્ન કરો. બ્રહ્મા એના દાદા છે. દાદાના કહેવા પ્રમાણે લગ્ન કરે ને આ પ્રિય વ્રત પછી છે ને એના સંસારમાં એનું જીવન એટલું આગળ વધે, એનો 100 પુત્ર થાય છે.
10 પુત્ર છે એ સમાજની સેવામાં, બાકીના જે પુત્ર છે ને એની માટે આ પૃથ્વીને 9 ખંડ કરે. આ પૃથ્વી પહેલા હળંગ હતી, પણ એના 9 ભાગ કરે છે પ્રિયવ્રત રાજા, અને એક એક ભાગમાં એના બધા દીકરાઓને રાજા બનાવી વેચી દે છે. અને આગળ જાતા અહીંયા 8મો સ્કંદ પૂરો કરી 9મો સ્કંદમાં રાજા સત્યકેતુ જે સત્યવ્રત છે એની કથા બતાવે છે. એક સમય રાજા નદીના કિનારે આવે છે, અને આ સમયે એ જ્યારે પોતાના કમંડલમાં પાણી લે અને જેવા જે મહેલમાં આવે ને એક અવાજ આવે, રાજા મારી રક્ષા કરો, રાજા મારી રક્ષા કરો, મારું શરીર આમાં દબાય છે. જેવી દ્રષ્ટિ કરે તો એમાં માછલી છે, માછલી અંદર હલોહલ ભરેલી છે, એનું શરીર બહુ મોટું છે. ત્યારે એને મોટા તગારામાં નાખે. નજીક જેવા રાજા થોડાક આગળ જાય, પાછો અવાજ આવે, રાજા મારી સહાય કરો, મારી સહાય કરો, મારું શરીર દબાય. જેવા રાજા જોયો તો માછલી હતી એની કરતા ડબલ થઈ જાય. એથી મોટું પાત્ર, આમ પાત્ર બદલતા જાય, જેમ પાત્ર બદલે એમ માછલીનું શરીર વધતું જાય છે. ત્યારે રાજા તરણમાં પીડા, તમે કોણ છો? અને ત્યારે ભગવાન એક રૂપ લઈને પ્રગટ થાય. બોલીએ મચ્છુ નારાયણ ભગવાન કી જય. ભગવાન મચ્છુ નારાયણ રૂપે પ્રગટ થાય. રાજાને કહે છે, આથી 7મા દિવસે આ પૃથ્વી છે ને રસાતલમાં સમાઈ જશે, પ્રલય આવશે. તમે સમુદ્રમાં નાવ બનાવી અને સમુદ્રની અંદર નાવને મૂકી દેજો. એમાં સપ્ત ઋષિ અને સર્વ ઔષધિ ધાન્યને તમે ભેગું ભરી લેજો. અને તમારી નાવ જ્યારે ડૂબવાની થાય ને ત્યારે દોરડા સાથે મારા દાંત સાથે બાંધી દેજો. હું પ્રલયકાળમાં તમારી રક્ષા કરે. અને ભગવાને ખરેખર કીધું એમ 7મો દિવસ આવ્યો. આ બ્રહ્માની રાત્રિ પૂરી થઈ, દિવસ પૂરો થયો, રાત્રિનો આરંભ થયો. એના પાછા ખેતાતા શ્વાસની અંદર આ ધરતી આખી પ્રલયમાં સમાવા લાગી. અને ભગવાન આવે છે મચ્છુ નારાયણ, એના દાંત સાથે એ નાવને બાંધી દે. જ્યાં સુધી પ્રલય રહ્યો ત્યાં સુધી ભગવાન એ નાવને લઈને વિચરતા રહ્યા. અને પછી તો આગળ એ સૂર્યવંશની કથા કરે. આ સૂર્યવંશમાં અનેક પ્રતાપી રાજા છે, પણ આમાંને એક સગર રાજા છે ને એને 60,000 પુત્ર છે. આ સગર રાજાએ અશ્વમેઘનો આરંભ કર્યો અને એનો ઘોડો દિગ્વિજય કરવા માટે મૂકી દીધો. 100 અશ્વમેઘ કરે એને શતકૃતુ કહેવાય. અને જે 100 અશ્વમેઘ પૂરા કરે એ કાયમને માટે ઇન્દ્રાસનનો અધિકારી બને. ઇન્દ્રના મનની અંદર ઈર્ષ્યા જાગે કે જો આના યજ્ઞ પૂરા થઈ જાય તો મારું સ્નાન લઈ જાય. આ તપ કોપ કરે ને ધરતી ઉપર, સૌથી પહેલા કોઈને અસર થાય ને તો ઇન્દ્રને થાય. આપણને એમ લાગે કે મોટો માણસ, પણ મોટા માણસ જેટલી તકલીફ થાય ને એટલી નાનો ન થાય. આ રામાયણની કથામાં આવે જ્યારે હનુમાનજી લંકામાં જાય ને, લંકામાં અને જાય જેવા એમાં પેલા 2 વિઘ્ન. પેલું કયું આવે? મેનાક આવે. મેનાકે સોનું છે, આગળ આવ્યું ને ભક્તિના માર્ગે આવો ને એટલે સીધી પ્રગટ થાય. શું થાય? સોનાનો પર્વત છે. અને હનુમાનજીને કહે છે ઘડીક આરામ કરો, આ સોનું જેને વધે એને આરામ થાય. ઘરમાં 2 તલા હોય ને ઓચિંતાનું 100 તોલ આવી જાય, પછી જોજો તમને કેવી ઊંઘ આવે. ઊંઘ હોય એ વહી જાય. એક સંત હતા, એક સાધુ હતા, અને જેવા એ વિચરણ કરતા હતા અને રાજાના રાજમાં આવ્યા એટલે રાજાએ જમવા બોલાવ્યા. રાજાનો નિયમ, બંને વિરક્ત હતા, માત્ર ને માત્ર ખાવાનું પાત્ર રાખે ને એક જોડી કપડા રાખે જોડીની અંદર. પણ આ સમયે રાજા એને પ્રસન્ન થાય છે અને રાજા પ્રસન્ન થઈ હોનાની ઈંટ આપી દે છે. હવે રાજાએ કીધેલું, શું કીધેલું? આને ઘણી ના પાડી. રાજા કે જે કાંઈ થાય, પણ મારો નિયમ છે હું જેને જમાડું એને દાન દઉં, પછી તમારે આ દાનનો જે ઉપયોગ કરો, જ્યાં વાપરો ત્યાં વાપરજો, પણ મારી પાસેથી તો તમારે આ ઈંટ લેવી જોઈએ. અને એ સમયે ગુરુને તો વાંધો નથી આવતો, પણ શિષ્ય લઈ લે છે. અને પછી જેવા ગામની આગળ નીકળે ને, પણ એક હાથ જે છે ને માળાની જગ્યાએ શિષ્યનો ન્યાન રહે છે. ક્યાં રહે છે? ન્યાન રહે છે. જેવા આગળ જાય ને એટલે રાત્રિ પડે, આ ગુરુ તો હુઈ જાય છે, પણ ઓલો છેલ્લો છે ને એને ઊંઘ નથી આવતી, બેઠો છે. એટલે ગુરુ તો અંતર્યામી બધું જાણે છે. ઓલાને કે હુઈ જા. નહીં બાપજી, મને ઊંઘ નથી આવતી. કેમ કે મનમાં ઓલી ઈટ છે.
મોટી મોટી સેલાને ઊંઘ આવી ગઈ અને ગુરુ જેવા જાગ્યા એટલે ગુરુને ખબર પડી ગઈ કે આ ઈટ જ બધું કારણ છે. પણ એણે શું કર્યું, એ હોનાની ઈટ લઈને ઘા કરી અને બાજુમાં આસલી ઈટ હતી ને એ લઈને મૂકી દીધી ને વળી ઓલો જાગ્યો અને પાછો અવારથી 1 દી 2 દી 3 દી થયા અને વાતો પાછા કરે ને ગુરુ જ્યારે જ્ઞાનની ત્યારે હારો બધું કે ગુરુ વૈરાગ્ય સિવાય બીજું કાંઈ છે નહીં, ત્યાગ સિવાય બીજું કાંઈ છે નહીં. અને મનની અંદર ક્યારે પણ સંત હોય એને માયાને કંચનને રખાય નહીં. ત્યારે ગુરુદેવે કીધું તો પછી તું કેમ કંચનને રાખે છો? ત્યારે કીધું હું કંચનને ક્યાં રાખું, એ તો ખરેખર કંચન ઈટ છે. ત્યારે ગુરુએ કીધું સાંભળ જોઈ હેની ઈટ છે. જેવું જોયું ખોલીને ત્યારે ખબર પડી કે ઓલી ઈટ તો સંતે નાખી દીધી, આ ખોટી હતી. આ ખોટીએ મને એટલો દુઃખી કર્યો, તો સાચી હોય તો કેટલું દુઃખ થાય. હે પેલો મેનાક આવે, પછી દેવ દ્વારા સુરસા આવે, અને ત્રીજું જે વિઘ્ન આવે ને શું છે, ઈર્ષ્યા આવે. જ્યારે તમે વધારે આગળ વધો ને પછી આ ઈર્ષ્યા સિંહિકા, એને ઈર્ષ્યા કીધી રામાયણ. અને ઈ ક્યારે દરિયાના પેટાળ મારી, ક્યારે હે ઈ મને તમને બતાવે મોટો દરિયા સમાન માણા હોય ને તો પણ એના હૃદયમાં ક્યાંક ને ક્યાંક ઈર્ષ્યા બેઠી હોય. એની આજુબાજુ વાળાને કાંઈ ન કરે. એની આજુબાજુમાં ઘણા નાના નાના જીવ હતા, એને કોઈને મારતી નથી, પણ એની ઉપરથી કોઈ જાય એમાં ઈર્ષ્યાળુ માણા કેવું હોય, એની આજુબાજુ વાળા નાના માણસ કાંઈ ન કરે, પણ એનીથી કોઈક આગળ જાય એ એની સહન થાય નહીં. અને એને પકડીને મારે. આ હનુમાનજીને જેવા પકડ્યા ને એટલે હનુમાનજી એક જ મૂર્છાથી મારી નાખી. હનુમાનજી કહે છે આ ઈર્ષ્યા છે ને એને ક્યારેય વધવા ન દેવાય, એને તો જન્મતા સાથે મારી નખાય. જેવી મારીને સિંહિકાને સમુદ્ર પાર, મારા તમારા જીવનમાંથી ઈર્ષ્યા વહી જાય ને એટલે ભવ સાગર પાર થઈ જાય. ઇન્દ્રને ઈર્ષ્યા આવી અને પરિણામે ઇન્દ્રએ અશ્વને હંતાડી દીધો. ક્યાં હંતાડ્યો? જ્યાં કપિલ મુનિ તપ કરે છે. આ કપિલ મુનિનું ગંગા સાગરમાં, જ્યાં ગંગાનું સાગરનું મિલન છે ત્યાં આવીને મૂકી જાય છે. 60,000 દીકરા જે અભિમાની છે. અને આવા સમયે ફરતા ફરતા આવે છે કપિલ મુનિ તો ધ્યાનમાં છે. અભિમાની આ 60 સગર રાજાના મનમાં ક્રોધ લાવે છે કે આ ઋષિ અમારો યજ્ઞને પકડીને અહીંયા બાંધી દીધો અને હવે ધ્યાન કરવાનો ઢોંગ કરે છે. એ ઋષિ ઊભો થા, નકર આગળ તારા ગરદનમાંથી તારા મસ્તકને દૂર કરશું. અને આમ કરીને જેવા કપિલ ઋષિને હલાવે છે, આ કપિલ મુનિની આંખ ખુલે. કપિલ મુનિને યુગ ક્રોધ આવે, જેવા એના નેત્ર ખુલે અગ્નિની વર્ષા થાય. 60,000 બળીને રાખના ઢગલા થઈ જાય. આ તરફ રાજા સગરને ખબર પડી કે મારા 60,000 દીકરા કપિલ મુનિના શ્રાપથી ભસ્મ થયા, પગમાં પડે છે, પ્રાર્થના કરે છે કયો આ મારા સંતાનોની મુક્તિ કઈ રીતે થાય? જો આ રીતે રહે તો અવગતે જાય, એને ભટકવું પડે. ત્યારે કહે છે કે જો સ્વર્ગમાંથી ગંગા પૃથ્વી ઉપર આવે અને ગંગાનું પાણી અડે ને તો તમારા 60,000 પિતૃની મુક્તિ થાય. સગર રાજા તપ કરે છતાં પણ ગંગા આવતી નથી. સગરના દિલીપ થયા, દિલીપ તપ કરે તો પણ ગંગા આવતી નથી. અંશુમાન ને અંશુમાનના પછી ભગીરથ થયા. 3 પેઢીના તપ પૂરા થયા છતાં પણ માં ગંગા પ્રગટ ન થઈ. અને જ્યારે ભગીરથે તપ કર્યું ને આજ આકાશમાં માં ગંગા પ્રગટ થઈ છે. માંગી લ્યો રાજા, માંગી લ્યો, તમારે શું જોવે છે? ત્યારે કહે છે કે મારા પિતૃ તમારા જળ માટે આ ધરતી ઉપર તમારી રાહ જોવે છે. હે રાજન, હું આવું તો ખરી, પણ મારો વેગ એટલો બધો હશે ને તેથી તો કોઈ મને ઝીલનારાને ગોતી લે, કોઈને મને ઝીલી શકે એવાને પ્યાર કરી લે, નહીતર હું આ પૃથ્વીને રસાતલમાં લઈને જતું રહે. હવે વળી મૂંઝાના કોને તૈયાર કરું? પણ કૈલાસમાં બેઠા ને આ બીજાને રાજી કરવી ને તો બહુ વાર લાગે. આ તાત્કાલિક કોઈ પ્રસંગ થતો હોય તો એ તો મારો મહાદેવ છે. એક લોટા જલકી ધાર, એક પુષ્પ, એક બિલીપત્ર, દયાળુ દેતે રીજકે ફલચાર. એમ મહાદેવ, એમ મહાદેવ કરે તો આંખ બંધ કરે છે. મહાદેવને યાદ કરે છે, મહાદેવની પુકાર કરે છે. કૈલાસ કે નિવાસી, कैलाश के निवासी नंबर 12 हूँ, नंबर 12 हूँ.
आयो शरण तुम्हारे बोले प्रभु पार तार तू आयो शरण तुम्हारे बोले पार तार तू कैलाश के निवासी नम बार बार हो नम बार बार हो आयो शरण तुम्हारे बोले पार तार तू आयो शरण तुम्हारे बोले पार तार तू भक्तों को कभी तुमने शिव निराश ना किया भक्तों को कभी कभी शिव तूने निराश ना किया मांगा जिने जो चाहा वरदान दे दिया मांगा जिने जो चाहा वरदान दे दिया जबर गया मुक्ति द्वार ओमकार तू गंगदार मुक्ति द्वार ओमकार तू आयो शरण तिहारे बोले तार तार तू आयो शरण तिहारे बोले तार तार तू तार तार तू तार तार तू भोल पार तार तू पार तार तू भोल पार तार तू आयो शरण तुम्हारे बोले पार तर तू आयो शरण तुम्हारे बोले पार तर तू भगवान ने याद करे भगवान ने पुकार करे आंख बंद करे भगवान शिव ने याद करे भगवान ने पुकारे તમે તો દયાળુ છો જગતના કલ્યાણ માટે મારા પિતૃના કલ્યાણ માટે પ્રભુ મારા ઉપર કૃપા કરો મારા ઉપર કૃપા કરો ભગવાનનો પુકાર કરે એક મહાદેવ મહાદેવ વાહ ઉસ્તાદ વાહ ઉસ્તાદ भक्तों को कभी तूने शिव निराश ना किया मांगा जिने जो चाहा वरदान दे दिया मांगा भक्तों को जिने कभी शिव तूने निराश ना किया मांगा जिने जो चाहा वरदान दे दिया मांगा जिने जो चाहा वरदान दे दिया बड़ा है तेरा दायजा बड़ा दातार तू बड़ा है तेरा दायजा बड़ा दातार तू आयो शरण तिहारे बोले पार तार तू आयो शरण तिहारे बोले पार तार तू कैलाश के निवासी नम बार बार हो नम बार बार हो आयो शरण तिहारे बोले पार तार तू आयो शरण तिहारे बोले पार तार तू જે મહાદેવને પુકાર કરે છે મહાદેવ સમાધિમાં છે મહાદેવ ધીરે ધીરે સમાધિમાંથી બહાર આવે છે क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे बसेगे त्रिलोक शंभु तेरे नाम से क्या क्या दिया क्या क्या नहीं दिया शिव जी क्या क्या नहीं दिया क्या क्या नहीं दिया हम क्या प्रमाण के बसेगी त्रिलोक शंभु तेरे नाम पे बसेगी त्रिलोक शंभु तेरे नाम पे जहर पिया जीवन दिया कितना उतार तो कितना उतार तो आयो शरण तुम्हारे बोले पार तार तो आयो शरण तुम्हारे बोले पार तार तो आयो शरण तुम्हारे बोले पार तार तो
જેવા મહાદેવને યાદ કર્યા. મહાદેવ આંખ ખોલે, માંગો માંગો રાજા. શું જોવે? કાંઈ નથી જોતું. બસ માં ગંગાને આવું છે, તમે ગંગાને ધારણ કરો. ભગવાન વચન આપે છે. આ તરફ માં ગંગાની પુકાર કરે, એ માં ગંગા પ્રગટ થાવ, પ્રગટ થાવ. ગંગા પ્રગટ થાય છે. બોલ રાજા, મને ઝીલે એવા ગોતી લીધા. હા, કોણ છે? આ કૈલાસમાં બેઠેલા ભગવાન શિવ છે. જેવું કીધું ઈ શિવ મને ઝીલશે. આગળ એને પાતાળમાં લઈને વહી જાઓ. ગંગાને અભિમાન છે. આખા આકાશમાં ખળખળ કરતા ગંગાના નીર છે ને આખા આકાશને ભરી દે છે. આ તરફ ભોળાનાથને ખબર પડી ગંગા અવતરણ કરે છે. ગંગા ઉતરવાની થઈ છે. ભગવાન ઊભા થાય છે. પોતાની જટા છે ને એને ભગવાન ખોલી નાખે છે. આખા કૈલાસ ઉપર ભગવાનની જટા છે. માં પાર્વતીને ખબર પડી મારો નાથ તાંડવ કરવાનો છે, મારો ભોળિયો તાંડવ કરવાનો. પાર્વતીજી પણ શેડો વાળી લે. નંદી ગણેશ આ બધા તાલ આપે છે અને ભગવાન છે ને પોતાની આંખ લાલ કરે. આકાશને ચીડતી ગંગા આવે. મહાદેવ ઉભા થાય, એમ મહાદેવ तो सेल सोंग संविशाल जटा झूठ चंद्रभाल कंग की तरंग माल विमल नीर गाजे. એમ મહાદેવ सेल सोंग संविशाल जटा झूठ चंद्रभाल कंग की तरंग माल विमल नीर गाजे. लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगुटी वरसाजे. ભગવાન શિવ ઉભા થાય છે. ડાબેથી જમણે છે ને પોતાની જટાને ફેરવે છે. ગર્વમાં આકાશને ચીરતી ગંગા છે ને એનો વેગ વધારે છે, એનો જોર વધારે. આ ભગવાન છે ને એ પોતાની જટાને વધારે છે. रुंडन की कंठमाल विहितद हृदय खुदार फटक जाल रुद्रमाल हर दयाल राजे. એક જટેશ્વર મહાદેવ, अभी रुंडन की कंठमाल विहितद हृदय खुदार फटक जाल रुद्रमाल हर दयाल राजे. ભગવાનના કંઠમાં કુંડની માળા છે ને આજ માળા નીકળી જાય, રુદ્રાક્ષની માળા નીકળી જાય, સર્પ પણ નીકળી જાય છે. ભગવાન તાંડવ કરે છે. ગંગા ગર્ભમાં હાથમાં આકાશને ચીરતી ધીરે ધીરે નીચે આવે છે. બ્રહ્મા ઇન્દ્રાદી દેવતાઓ ઋષિ કન્યરો આ બધા આકાશમાં આવે. હું થાય બધા જોવા માટે આવે. तो बम 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 डमरू डाक बम 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 बम. तो बम 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 डमरू डाक नाद वेद सरसु साज शंकर महाराज आज तांडव नाचे मारो भोले महाराज आज तांडव नाचे. ગંગાને ગર્વ છે, ગંગાને અભિમાન છે. ઈ મહાદેવ મને હું ઝીલે, ઈ મહાદેવ કઈ રીતે મને ઝીલે. જેમ જેમ નીચે આવે ને ગંગા વેગ વધારે. આજ ભગવાન છે ને ઈ તો તાંડવ કરે. જેમ ગંગા જળ વધારે ભગવાન પોતાની જટા વધારે. ધીરે ધીરે કરતા આખા હિમાલય ઉપર ભગવાનની જટા વિખાઈ જાય છે, ફેલાઈ જાય છે. પાર્વતી આદિ આ બધા ભૂત પ્રેત બધા આવે ભગવાનના તાંડવમાં સાથ આપે છે. तो धाधी लांग दिदकट दिलांग ताज मरदम कठोर विष्णु कमर साजे. એક મહાદેવ धाधी लांग दिदकट दिलांग ताज मरदम कठोर विष्णु कमर साजे. दिदकट दिलांग ताज मरदन मधुर विष्णु कमर साजे. सत सत काग काग गम पम गम पगम गम गमीणा धर चार ताराधे. બ્રહ્માનું લોકમાંથી સરસ્વતી વીણા વગાડે, નારદ વીણા વગાડે, અપ્સરાઓ બધી તાલ આપે. આ જગતના
મહાદેવ આજ બધા ભગવાનને તાંજ ચડાવે છે, ભગવાનને તાંડવ કરવામાં બધા સહાય કરે. આ તરફ ગંગા નીચે આવે, આ તરફ મહાદેવ તેને પોતાની જટાનો વેગ વધારે. નારદ અલસી દિશર કિન્નર અપ્સર ગંધર ધર્મ અર્થ કામ મોક્ષ અપરોક્ષા છે. નારદ અલસી દિશર કિન્નર અપ્સર ગંધર ધર્મ અર્થ કામ મોક્ષ અપરોક્ષા છે. બમ 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 महाराज आज तांडव नाच रे मारो भोले महाराज आज तांडव नाच रे मारो शंकर महाराज आज तांडव नाच रे मारो भोले महाराज आज तांडव नाच. જેવી વેગમાં ને વેગમાં આકાશ ને ચીરી જેવી કૈલાસમાં પડીને એક હારે આ ગંગાને એમ કે આગળ પાતાળમાં જાઓ, પણ એને ખબર નથી, આવીને જટામાં પડી અને જેવી જટામાં પડીને ભગવાને હકેલી લીધી. જાણે કેમ આમ આંગુડો ખોલ નાખે બેન ને પાછો બાંધી લે, એમ મહાદેવે બાંધી લીધી. અને પછી ગંગાને ખબર પડી આ પ્રકાશ બધો વયો ગયો, ચારે બાજુ અંધારું, આમ ફરે ક્યાંય રસ્તો મળતો નથી. 1 મહિનો 2 મહિનો આમ કરતા 12 વર્ષ ફરીને ગંગા, છતાં પણ એને રસ્તો મળ્યો નહીં. અભિમાનમાં આવી ગંગા આકાશે આજે શંકરની જટામાં આવી અટવાણી. આ તરફ વળી પ્રાર્થના કરે છે ભગીરથ રાજા કે પ્રભુ એક તો માણ ઉપરથી ના આવી અને હવે આવી તો તમારી જટામાં. આજ ગંગા પણ પ્રાર્થના કરે, એનું જે કાંઈ ગર્વ અભિમાન હતું ને એ બધું મહાદેવ લઈ લે. આ મહાદેવ કોણ છે? અહંકારનો દેવ છે. હે, આ જગતમાં કોઈનું અહંકાર મહાદેવ રાખે નહીં. 1 જ મિનિટ આવડું ગંગાનું ઓલું થઈ જાય એટલે લઈ લો. અને આ સમયે મહાદેવ કૃપા કરે, પોતાની જટાની એક લટ ખોલે અને જેવું મૂકે ને ત્યાં તો ખળખળ કરતા ગંગાના નીર પૃથ્વી ઉપર આવે. આ પહેલા વેલા ગૌ મુખેથી આ ધરતી ઉપરમાં ગંગા આવે અને જાણે ગંગા ધરતીને અડે ને જાણે ધરતી પણ કે ધન્ય છે, ધન્ય હો દાદા. તો મોડા થઈ ગયા. ખળખળ કરતા ગંગાના નીર આ ભગીરથ આગળ હાલે છે, વાહે ગંગાના નીર હાલે છે. ધીમે ધીમે ન્યા રાખો તમ તારે.